ગંભીરા બ્રિજ દુર્ઘટનાને આજે 16 દિવસ થયા છે। 16 દિવસ વીતવા છતાં પણ હજુ પણ જે ટેન્કર છે તે ટેન્કર બ્રિજ ઉપર લટકી રહી છે। આપ દ્રશ્યો જોઈ શકો છો મારી પાછળ કે બ્રિજ દુર્ઘટનાને આજે 16મો દિવસ છે અને 16 દિવસ વીતવા છતાં પણ ટેન્કર લટકી રહી છે। મહત્વની વાત એ છે કે લટકતી ટેન્કર સરકારના માથે માથલા ધોતી હોય। સરકાર દ્વારા એટલે કે મુખ્યમંત્રી દ્વારા 2 દિવસ પૂર્વે જ આ ટેન્કર ઉતરવાની જવાબદારી આણંદ વહીવટી તંત્રને સોંપી હતી, પરંતુ 2 દિવસ વીતવા છતાં પણ કોઈ એક્ટિવિટી અહીંયા જોવા નથી મળતી, જેને લઈને હવે આ ટેન્કર લટકતી ટેન્કર છે તેને લઈને ત્રણ લોકો મુશ્કેલીમાં મુકાયા છે। એક તો સર્વપ્રથમ ટેન્કરનો માલિક, કારણ કે 30 લાખ રૂપિયાની લોન છે અને મહિને 1 લાખ રૂપિયાનો તે હપ્તો ભરી રહ્યો છે। બીજા નંબરમાં જે સરકાર કે તંત્રની અણઆવડતને લીધે સરકાર ઉપર માથલા ધોવાઈ રહ્યા છે અને ત્રીજા નંબરમાં જે વહીવટી તંત્ર છે તે વહીવટી તંત્ર ઉપર સવાલ ઉભા થઈ રહ્યા છે। મહત્વની વાત એ છે કે 16 દિવસ વીતવા છતાં પણ હજુ આ ટેન્કર અહીંયા અધવચ લટકી રહ્યું છે। ત્યારે સવાલ એ થાય છે કે આ ટેન્કર ક્યારે નીચે ઉતરશે। બીજી તરફ ટેન્કર નીચે ઉતારવા માટે વહીવટી તંત્ર જો કોઈ પગલાં ભરી રહ્યું હોય તો તેની એક્ટિવિટી શા માટે નથી દેખાતી। ત્યારે સવાલ એ ઊભો થાય છે કે હાલ જે લટકતી ટેન્કર છે તે ટેન્કર મુખ્યમંત્રીનો આદેશ હોવા છતાં પણ 2 દિવસથી એ જ પરિસ્થિતિમાં જોવા મળી છે। ત્યારે હવે આ ટેન્કર ક્યારે નીચે ઉતરે છે તે જોવું રહ્યું। ઘનશ્યામ પટેલ, વીટીવી ન્યૂઝ, આણંદ।